નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે જે પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ એની પહેલાં થોડી પંક્તિઓ કહેવાનું મન થાય છે કે હમ કાલે હ તો ક્યાં હુઆ દિલ વાલે હે. માણસે ક્યારેય પણ કોઈનો રંગ જોઈને કોઈ પણ ડિસિઝન અથવા તો જજ ના કરવા જોઈએ. આપણે આજના પાઠને અનુલક્ષીને એવું પણ કહેવામાં આવે છે કે લહેરો સે ડર કર કોઈ ભી નૌકા પાર નહીં હોતી, લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. કેમ મિત્રો? તો આજે જે આપણે પાઠ ભણવા જઈ રહ્યા છે એક એવી વ્યક્તિ વિશે છે, બરોબર. અહીંયા જે ચિત્રમાં દેખાય છે એનું નામ છે સોજનર ટ્રુથ. એ એવી મહિલા છે કે જેણે બરોબર પોતે કાળી હોવાના કારણે લોકો ગોરાઓ સામે એમણે લડાઈ કરી, યુદ્ધ કર્યું. એટલે કે પોતાના ભાષણ દ્વારા બરોબર કે ભેદભાવની જે નીતિ હતી એ દૂર કરવા માટે એમણે ખૂબ જ પ્રયત્ન કર્યા. અંતે એ જીત્યા પણ. અને એને અનુલક્ષીને આ પાઠ છે, પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને આપણે પાઠ ભણવા જઈ રહ્યા છીએ. બટ બિફોર ઇટ મિત્રો, જો અમારી ચેનલ પર નવા હો તો ચોક્કસથી એને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો. ફરીથી પાઠ શરૂ કરતા પહેલા એક પંક્તિ કહેવાનું મન થાય છે મિત્રો, સ્ત્રીઓને લગતી છે. શા માટે આપણે સ્ત્રીઓને મહત્વ આપવું જોઈએ? કહે છે, ચમક ઉઠી સન 57 में वह तलवार पुरानी थी. સાંભળજો, ચમક ઉઠી સન 57 में वह तलवार पुरानी थी, बुंदेलहर बोले में मुंह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो ઝાંસી વાલી રાની થી, वो तो ઝાંસી વાલી રાની થી. મિત્રો, આપણે ભૂતકાળમાં પણ જોયા છે કે ઘણા બધા મહિલાઓએ બરોબર પરાક્રમો કર્યા છે અને આપણને આઝાદીમાં પણ અપાવવામાં પણ ઘણી બધી મહિલાઓનો યોગદાન રહ્યો છે. અને ખાસ આપણે એવું ન ભૂલવું જોઈએ કે આ પૃથ્વી ઉપર ભગવાને મા તરીકે એક સ્ત્રીને જન્મ આપ્યો છે, બરોબર. ભગવાન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા એટલે સ્ત્રીનું સર્જન કર્યું છે. તો અહીંયા આ પાઠની અંદર ક્યાંક આ જે સોજનર ટ્રુથ છે, લેડી છે, એવું જ કહેવા માંગે છે કે તમે આ ભેદભાવ શા માટે કરો છો, સ્ત્રી પુરુષ માટે અથવા તો કાળા ગોરા માટે. એને અનુલક્ષીને એમણે એક સ્પીચ આપી છે, બરોબર. એ સ્પીચ અહીંયા એક વક્તા હતા પોતે અને એમણે સ્પીચ આપી છે, આપણે અહીંયા જોવા જઈ રહ્યા છે. લેટ અસ સી, સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ પેરેગ્રાફ એન્ડ ફર્સ્ટ લાઇન. ફર્સ્ટ લાઇનમાં કહે છે સોજનર ટ્રુથ, બરાબર. એનું નામ છે CA મીન્સ મિત્રો અરાઉન્ડ થાય છે. આપણે અંગ્રેજી ભાષાની અંદર આપણે કહે છે અરાઉન્ડ એટલે લગભગ, બરાબર. ચોક્કસ સમય નથી એમના જન્મનો, બરાબર. પણ અહીંયા કહે છે ચોક્કસ 1797 to 1883, બરાબર. એમનો સમયગાળો છે જીવ્યા એ સુધીનો, બરાબર. વોઝ અ બ્લેક અમેરિકન, બ્લેક એટલે કાળા, અમેરિકન એટલે અમેરિકન, ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. ફ્રીડમ ફાઇટર એટલે કે આઝાદીના લડવૈયા, બરાબર. એન્ડ ઓરેટર, ઓરેટર એટલે વક્તા, જે સ્પીચ આપે છે, બરાબર. ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે જે લોકો ભાષણ આપે છે, બરાબર, મોટિવેશનલ સ્પીકર હોય છે, એવા અહીંયા કંઈક ઓરેટર હતા આ સોજનર ટ્રુથ. જો આગળ શું કહે છે ત્યાંથી મિત્રો જોજો, પરીક્ષા માટે આ અહીંયા જે શોર્ટ નોટ છે એ પણ ઉપયોગી છે. શી વોઝ બોર્ન ઇઝાબેલ બોમ્ફ્રી in Ulster County, New York, the daughter of an African named Bomfrey after his Dutch owner and a woman called Elizabeth. શું કહે છે? શી એટલે તેણી, વોઝ બોર્ન એટલે જન્મ્યા હતા. જન્મ્યા ત્યારે એમનું નામ શું હતું મિત્રો? ઇઝાબેલ બોમ્ફ્રી, બરાબર. ઇઝાબેલ બોમ્ફ્રી એમનું નામ હતું. ઇન ઓલ્સ્ટર કાઉન્ટી, ન્યુયોર્ક, ન્યુયોર્કની અંદર એક જગ્યા આવેલી છે, બરાબર, ત્યાં જન્મ્યા હતા. ધ ડોટર ઓફ આફ્રિકન, બરાબર, એક આફ્રિકન વ્યક્તિના પુત્રી તરીકે, જેનું નામ હતું બોમ્ફ્રી, બરાબર. એમના ફાધરની સરનેમ હતી બોમ્ફ્રી. આફ્ટર હિઝ ડચ ઓનર, બરાબર. એ સમયની વાત છે કે જ્યારે મિત્રો આ બ્લેક લોકો છે, બરાબર, આપણે પણ આઝાદી ઘણા વર્ષો પહેલાં ગુલામ બન્યા હતા, બરાબર. એમ ત્યાં પણ આ લોકો જે છે એ ગુલામ કરીને, કાળા લોકોને ગુલામ બનીને રાખતા હતા, જે ગોરા લોકો છે, બરાબર. એટલે એના જે ડચ ઓનર હતા એમણે પોતાની સરનેમ આપી હતી, બરાબર. એન્ડ વુમન કોલ્ડ એલિઝાબેથ, એમની માતાનું નામ એલિઝાબેથ હતું. આગળ જો શું કહે છે, લેટ અસ સી. અબાઉટ ધ એજ ઓફ 9 શી વોઝ ઓક્શન ઓફ ટુ એન ઇંગ્લિશ મેન નેમ જોન નીલી. અબાઉટ એટલે આશરે, એજ ઓફ 9 એટલે કે 9 વર્ષની ઉંમરે. સી વોઝ ઓક્શન ઓફ, શી એટલે તેણી, વોઝ ઓક્શન ઓફ એટલે હરાજી થઈ હતી, બરાબર. વેચાઈ ગયા હતા, જાણે ગુલામોના બજાર ચાલતા હોય, જેમ આપણે કોઈ વસ્તુ લેવા જતા હોય એમ એ સમયમાં, બરાબર, કાળા લોકોને ગુલામ બનાવવા માટે એની હરાજી થતી હતી કે ભાઈ આટલા રૂપિયામાં લઈ જાઓ. અને એ સમયે એના માતા પિતા જે હતા એ પણ પોતાના બાળકોને વેચી દેતા હતા, કારણ કે ભરણ પોષણ કરવા માટે. સમય જ એવો હતો, બરાબર મિત્રો. અહીંયા કહે છે શી વોઝ ઓક્શન ઓફ
એન ઇંગ્લિશમેન, બરાબર, એક અંગ્રેજ વ્યક્તિ હતો, એણે એને ખરીદી લીધી, નેમ જ્હોન નીલી, એનું નામ જ્હોન નીલી હતું. આગળ શું કહે છે? લેટ અસ સી, જો શું કહે છે. The Neelys understood very little of her Dutch jargon, and as a result, she was often brutally punished for no real reason. શું કહે છે? The Neelys, બરાબર, આ જે વ્યક્તિ હતો ઇંગ્લિશમેન, અંડરસ્ટુડ એટલે સમજતો હતો, લિટલ એટલે ખૂબ જ ઓછું, હર એટલે તેણીની, ડચ જર્ગન એટલે મિત્રો જર્ગન એટલે થાય છે ભાષા. આ જે શું કહે સર્જનર ટ્રુથ હતા એ પોતે ડચ હતા, એના ઓનર પર ડચ હતા અને ત્યાં જન્મેલા હતા, ત્યાંના લોકો સાથે રહેલા, એટલે ડચ ભાષા બોલતા હતા. એટલે એની સાથે સાથે એ જ્યારે પણ આ વ્યક્તિ એને ખરીદી ઇંગ્લિશમેન જ્હોન નીલીએ, ત્યારે એ 9 વર્ષની ઉંમરે ડચ ભાષા જ બોલતા હતા. એટલે આ વ્યક્તિ ભાષા ન સમજવાના કારણે ઇન ધ રિઝલ્ટ શી વોઝ ઓફન એટલે હંમેશા, બ્રુટલી એટલે ઘાતકી રીતે, પનિશ એટલે મારવામાં આવતા હતા. બરાબર, એમને કોઈ પણ દયા વગર, એ ભાષા નતા સમજી શકતા શું કહેવા માંગે છે ઇંગ્લિશમેન લોકો, અંગ્રેજી નતા સમજી શકતા, એટલે એમને માર પડતો હતો. બરાબર, 9 વર્ષની ઉંમરે. આગળ શું થાય છે? જો ઇવેન્ચ્યુઅલી Neely sold her to a fisherman who owned a tavern in Kingston, New York. Eventually એટલે કે સમય જતા, થોડા સમય પછી. નીલી એટલે એ જે ઇંગ્લિશમેન હતો તેણે, જેણે પહેલા ખરીદી હતી એણે. સોલ્ડ એટલે વેચી દે છે, હર એટલે તેણીને, તો ફિશરમેન એક માછીમારને, વુ એટલે કે જેને, ઓનેડ એટલે પોતાનું હતું, બરાબર. ટેવન એવું કહેવામાં આવે છે, દારૂનો પીઠું કહેવામાં આવે છે, અથવા તો દારૂનો અડ્ડો હતો, બરાબર. ટેવન પોતાનું હતું, જે દુકાન હતી દારૂની, એને વેચી દે છે નીલી આ વ્યક્તિને, બરાબર, ફિશરમેન, જે કિંગસ્ટોનમાં રહેતો હતો, ન્યુયોર્કમાં. હિયર she acquired the idiomatic expression which came to mark her speech. Here હવે તેણીએ, બરાબર, હિયર એટલે અહીંયા, she એટલે તેણી, acquire એટલે સમજે છે, પ્રાપ્ત કરે છે, બરાબર. ઇડિયોમેટિક એટલે વાતચીત કરવાની બોલી, બરાબર. જે ઇંગ્લિશમેનની જે બોલી હતી એ સમજવાનો પ્રયત્ન કરે છે, થોડું બોલવાનો પ્રયત્ન કરે છે. વિથ ધ એક્સપ્રેશન વિચ કેમ ટુ માર્ક, વિચ એટલે કે જે, કેમ ટુ માર્ક એટલે આવી જાય છે, હર સ્પીચ એટલે એના બોલીમાં, બરાબર. એની બોલીમાં પણ થોડું ઇંગ્લિશમેન જેવું ભાષા આવી જાય છે, એટલે સારી રીતે સમજી શકે છે. સામેવાળી વ્યક્તિ પણ એ શું કહેવા માંગે છે સમજી શકે છે. સેકન્ડ ઓનર પાસે ગયા પછી હવે શું થાય છે? જો આગળ આ બીજો એનો ઓનર હતો, માલિક હતો, બરાબર, ગુલામ તરીકે લઈ ગયા હતા કામ કરવા માટે. ત્યારબાદ થાય છે જ્હોન જે ડ્યુમોન્ટ, a nearby plantation owner, purchase her next. હવે જો મિત્રો ત્રીજો એનો માલિક બને છે, બરાબર, એ ગુલામ તરીકે એને ખરીદે છે, જ્હોન જે ડ્યુમોન્ટ, બરાબર. પરીક્ષાની અંદર પૂછાશે, યાદ રાખજો. નિયર બાય પ્લાન્ટેશન એટલે વાવણી કરવી, ખેતરનો ઓનર હતો, બરાબર, વાડીનો ઓનર હતો. પરચેસ એટલે ખરીદે છે, હર નેક્સ્ટ તેણીને, હવે એ આ વ્યક્તિ જે ખેડૂત છે એ ખરીદે છે. શું કહે છે આગળ? જો ડ્યુરિંગ હર tenure with his family she married and had 5 children. ડ્યુરિંગ એટલે દરમિયાન, હર ટેન્યોર એણે ત્રીજા માલિકને ત્યાં જ્યારે ગુલામ બની, ટેન્યોર એટલે સમયગાળા દરમિયાન, વિથ હિઝ ફેમિલી અને પરિવાર સાથે જ્યારે કામ કરી રહી હતી ત્યારે, શી મેરિડ તેણી લગ્ન કરે છે, એન્ડ હેડ 5 ચિલ્ડ્રન અને 5 બાળકોને જન્મ આપે છે. મિત્રો ગુલામ તરીકે જો કામ કરી રહ્યા છે, બરાબર, 5 બાળકોને જન્મ આપે છે. કેવી દયનીય પરિસ્થિતિ છે એની અહીંયા વાત કરવામાં આવી છે એમના જીવન દરમિયાન, બરાબર. પછી શું કહે છે આગળ? જો ઇન 1827 આફ્ટર ન્યુયોર્ક હેડ પાસ એન ઇમ્પેન્શિએશન એક્ટ freeing its slaves, she prepared to take her family away. In 1827 આફ્ટર એટલે પછી, 1827માં ન્યુયોર્ક, NY એટલે ન્યુયોર્ક, હેઝ પાસ એટલે કે પસાર કરે છે, ઇમેન્સિપેશન, બરાબર. ઇમેન્સિપેશન એટલે મિત્રો થાય છે એક્ટ એટલે થાય છે ધારો અથવા તો કાયદો. ઇમેન્સિપેશન એટલે આઝાદીનો અથવા તો મુક્તિ ધારો, બરાબર, આઝાદ કરી દેવાનો એવો નિયમ બહાર પાડે છે ન્યુયોર્ક. ફ્રી એટલે કે મુક્ત કરવા, ઇટ્સ એટલે તેના, સ્લેવ્સ એટલે ગુલામોને, જે પણ કોઈ ગુલામો બનાવેલા છે લોકોએ, ધોળા લોકોએ, એમને મુક્ત કરી દેવાના, કાળા લોકોને, બરાબર, એવો કાયદો પસાર કર્યો, બરાબર. શી એટલે તેણે, પ્રિપેર એટલે તૈયારી કરે છે, ટુ ટેક હર, ટેક એટલે લઈ જવું, હર એટલે તેણીને, ફેમિલી એટલે પરિવારને, હવે એટલે દૂર, હવે આ ગુલામીમાંથી બહાર નીકળીને પોતાના પરિવારને બીજે કંઈક લઈ જવા માંગે છે જ્યારે આ કાયદો પસાર થયો
ત્યારે. પણ શું થાય છે આગળ જો, લેટ અસ સી શું કહે છે આગળ જો. બટ પરંતુ ડ્યુમોન્ટ began to show reluctance to this, so she ran away with her only youngest child. ડ્યુમોન્ટ જે એનો ત્રીજો માલિક હતો, બરાબર, જે ખેડૂત હતો, બિગેન ટુ શો એટલે બતાવે છે, રિલક્ટન્સ એટલે કે આનાકાની ખચકાટ કરે છે કે ભાઈ હું તને મુક્ત નહીં કરું, તારા ફેમિલીને નહીં જવા દો અથવા તો તારે ન જવું જોઈએ, એવું ચોક્કસ કંઈ વાત નથી કહેતો, બરાબર. એને એ ઇનકાર કરે છે ન્યુયોર્ક જવાનું અથવા તો એની ગુલામી છોડીને જવાનું. ટુ ધીસ શી રેન અવે, શી એટલે તેણી, રેન અવે એટલે ભાગી જાય છે, વિથ એટલે સાથે, ઓનલી હર એટલે પોતાની ફક્ત યંગેસ્ટ ચાઇલ્ડ, એક જ બાળક જે છે એનું સૌથી નાનું, એને લઈને ભાગી જાય છે. બાકીના બધા જ બાળકને ત્યાં એ મૂકીને જતી રહે છે, બરાબર. પેલા વ્યક્તિએ ગુલામ બનાવીને રાખ્યા છે મિત્રો. જો આગળ શું થાય છે, શી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. શી એટલે તેણી, ફાઇનલી એટલે અંતે, વાઉન્ડ અપ એટલે સ્થિર થવું, રહેવા લાગે છે ન્યુયોર્ક સિટીમાં, જે અમેરિકાની અંદર આવેલી છે, ખબર છે તમને બધાને, બરાબર. અમેરિકાની આ સિટીની અંદર એ હવે રહેવા લાગે છે. નેક્સ્ટ, she worked as menial job and through some friends came under the sway of a religious fanatic named Matthias. she એટલે તેણી, વર્ક એટલે કામ કરે છે, ન્યુયોર્કમાં કામ કરે છે, મેનિયલ જોબ, મેનિયલ એટલે મિત્રો કહેવામાં આવે છે જે બહુ નાના કામ કહેવાય છે, કપડાં ધોવા, વાસણ કરવા, બરાબર, લોકોના ઘરે ઝાડુ પોતા કરવા, આવું નાનું નાનું કામ કરવા લાગી. થ્રુ સમ ફ્રેન્ડ્સ, થ્રુ એટલે દ્વારા, સમ ફ્રેન્ડ્સ એટલે તેના થોડાક મિત્રો જે બધા આજુબાજુ બન્યા હતા થોડા સમયથી, એના મિત્રો દ્વારા, કેમ અંડર ધ સ્વે, કેમ એટલે આવી, અંડર ધ સ્વે, સ્વે એટલે મિત્રો કહેવામાં આવે છે પ્રભાવમાં, બરોબર, એક વ્યક્તિના પ્રભાવમાં આવી ગઈ. જે વ્યક્તિ હતો રિલિજિયસ ફેનેટિક, રિલિજિયસ એટલે ધાર્મિક, ફેનેટિક એટલે જનૂની, કટ્ટરપંથી, બરોબર, ધર્મને જે લગતો કટ્ટરપંથી હતો, જેના વિચાર પણ કટ્ટરપંથી જેવા હતા, એની સાથે એ જોડાઈ, જેનું નામ મેથિયસ હતું, બરોબર, એના પ્રભાવમાં આવી ગઈ. અહીંયા એ કહેવામાં આવે છે, પોતે કહે છે આ, બરોબર, પોતાની આપવીતી. નેક્સ્ટ શું કહે છે, લેટ અસ સી, જો શું કહે છે નેક્સ્ટ. ડ્યુરિંગ ધ સિવિલ વોર, ડ્યુરિંગ એટલે દરમિયાન, સિવિલ વોરનું ગુજરાતી થશે મિત્રો ગૃહ યુદ્ધ, બરાબર, દેશની અંદરો અંદર યુદ્ધ ચાલતું હતું, બરાબર, કાળા ધોળાનું, બરાબર, કાયદો પસાર થયો હતો છતાં પણ ચાલતું હતું, સ્ત્રીને સન્માન નહોતું આપવામાં આવતું, બરાબર, પુરુષ જેટલું પણ માન નહોતું આપવામાં આવતું, એ સિવિલ વોર ચાલી રહ્યું હતું. એની વચ્ચે જો શું કહે છે, એ દરમિયાન ટ્રુથ બોટ્સ ગિફ્ટ ફોર ધ સોલ્જર્સ with money raised from her lectures and help fugitive slaves find work and house. એ દરમિયાન શું કરે છે, ટ્રુથ એટલે ફોર્જનર, ટ્રુથ જે છે વ્યક્તિ, બરાબર, સ્ત્રી, બોટ એટલે ખરીદતા હતા અથવા તો લાવતા હતા, બાયનું ભૂતકાળનું રૂપ છે, ગિફ્ટ્સ એટલે ભેટ, બરાબર. આ જે સોજનર ટ્રુથ છે એ યુદ્ધ દરમિયાન ભેટ લાવતા હતા, કોની માટે, ધ સોલ્જર્સ જે સૈનિકો હતા, વિથ મની એટલે પોતાના પૈસાથી, રેઝ એ પૈસા ક્યાંથી આવતા હતા, બરાબર, શેના દ્વારા, ફ્રોમ હર લેક્ચર્સ એમના ભાષણો દ્વારા, બરાબર, મોટિવેશનલ સ્પીકર હતા, સ્ત્રીને સન્માન આપવા માટે, કાળા ધોળાની જે વેદનીતિ હતી એ દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, એની માટે સ્પીચ આપતા હતા. એન્ડ હેલ્પ ફ્યુજિટિવ એટલે મિત્રો અહીંયાથી કહેવામાં આવે છે કે ભાગેડું, એ કેમ પોતે ભાગીને આવ્યા, એવી રીતે સ્લેવ્સ એટલે કે ગુલામો, આવા જે ભાગેલા ગુલામો છે એમની માટે કામ કરતા હતા. ફાઇન્ડ વર્ક એમને કામ શોધીને આપતા હતા. હાઉસિંગ ઘરની વ્યવસ્થા કરતા હતા, બરાબર. આ યુદ્ધ દરમિયાન, ગૃહ યુદ્ધ દરમિયાન આવા બધા પ્રયત્નો કરતા હતા, એક સોશિયલ વર્ક કરતા હતા તેણી. શું કહે છે આગળ, લેટ અસ સી, જો નેક્સ્ટ શું કહે છે. આફ્ટર ધ વોર, આફ્ટર એટલે પછી, વોર એટલે યુદ્ધ થઈ જાય છે, બરાબર, આઝાદી માટેના પ્રયત્નો થઈ જાય છે. એના પછી શું થાય છે આગળ જો, આફ્ટર ધ વોર શી કન્ટિન્યુએડ હર ટીરેડ એટલે મિત્રો થાય છે આક્રંદ, બરાબર, જે ભાષણ પોતાનું હતું, આક્રોશયુક્ત ભાષણ જે આપતા હતા એ, બરાબર, મોટિવેશનલ સ્પીકર હતા, એમણે ચાલુ રાખ્યું, કન્ટિન્યુએડ હર ટીરેડ ફોર ધ લોર્ડ એટલે ભગવાન માટે, બરાબર, એન્ડ અગેન્સ્ટ ધ રેશિયલ, કેમ ભગવાન માટે એમણે ચાલુ રાખ્યું, કારણ કે એ પેલા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા એટલે એમના મનમાં પણ કટ્ટરપંથી જેવું હતું, બરાબર. અગેન્સ્ટ ધ રેશિયલ એટલે મિત્રો ભેદભાવની નીતિ, જે જાતિ કે રંગની ભેદભાવની નીતિ કરે છે એને કહેવામાં આવે છે, એના વિરુદ્ધમાં, બરાબર, એમણે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું. ઇનજસ્ટિસ એટલે અન્યાય. ઇવન વેન ઓલ્ડ એજ એન્ડ ધ ઇલ હેલ્થ, વેન એટલે જ્યારે, ઓલ્ડ એજ એટલે મોટી ઉંમર, એન્ડ ઇલ હેલ્થ એટલે કે બીમારીના કારણે,
રિસ્ટ્રિક્ટેડ, પાબંદી થઈ ગઈ હતી હર એક્ટિવિટીઝ, એમની આ પ્રવૃત્તિની, ટુ કન્ફાઇન એટલે બંધન થઈ ગઈ હતી, એક મર્યાદા થઈ ગઈ હતી. કેમ મર્યાદા થઈ ગઈ હતી? કે પોતે બીમાર થઈ ગયા હતા, ઉંમર પણ થઈ ગઈ હતી, એટલે એટલું બધું ભાષણ કે એવું યુદ્ધ અથવા તો સ્પીચ આપી શકતા નહોતા, અને એ બંધનમાં હતા છતાં પણ સ્પીચ ક્યાંથી આપતા હતા મિત્રો? તો બેટલ ક્રીક, બરાબર, જગ્યા છે મિશિગનની અંદર, મિશ ખાલી લખ્યું છે. સેનેટોરિયમ ઇટ ઇઝ ધ નેમ ઓફ એ હોસ્પિટલનું નામ છે, બરાબર, બેટલ ક્રીકમાં આવેલું છે. ત્યાંથી પણ એ હોસ્પિટલમાં રહેતા પણ આ સ્પીચ આપતા હતા, એમણે બંધ ના કર્યું, બરાબર, જે ભેદભાવની નીતિ હતી એના વિરુદ્ધ કરવા માટે. આગળ શું કહે છે? શી ડાયડ, શું કહે છે? જો શી ડાયડ, શી એટલે તેની, ડાયડ એટલે મૃત્યુ પામ્યા, ધેર એટલે ત્યાં જ હોસ્પિટલમાં, નવેમ્બર 26, 1883 ની અંદર મૃત્યુ પામ્યા. શી વોઝ ધ ફર્સ્ટ બ્લેક વુમન ટુ સ્યુ એન્ડ વિન અગેન્સ્ટ ધ વ્હાઇટ. જો પરીક્ષાની અંદર પૂછાશે મિત્રો આ પ્રશ્નો. શી એટલે તેની, વોઝ એટલે હતા, ફર્સ્ટ બ્લેક પ્રથમ કાળા મહિલા, બરાબર, જે બિન ગોરા હતા. ટુ શ્યુ એટલે થાય છે કેસ કરવો, પહેલા એવા મહિલા હતા કે જેમણે કેસ કર્યો હતો ધોળા લોકો ઉપર. એન્ડ વિન એટલે જીત્યા હતા, અગેન્સ્ટ ધ વ્હાઇટ, જે ધોળા લોકો હતા, સફેદ લોકો હતા, બરોબર, ઇંગ્લિશમેન હતા, ઇંગ્લિશ લોકો હતા, એમની સામે કેસ કરીને પ્રથમ એવા હતા કે જીત્યા હતા. મિત્રો આઈ હોપ કે તમને અહીંયા સુધીનું સમજાઈ ગયું હશે. બાકીનું આપણે ચેપ્ટર છે આપણા સેકન્ડ પાર્ટની અંદર જોઈશું. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો, અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા અંગ્રેજીના વિડીયો જોવા માટે ચોક્કસથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.